હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ઇન્ટિગ્રેશનની બધા મજા માણી રહ્યા છો અને લગભગ આપણે એન્ડ ઉપર છીએ આ ચેપ્ટરના. સો એમ કહી શકાય કે એક પાર્ટ જેટલું આપણું કામ પૂરું થશે આફ્ટર ધી એન્ડ ઓફ ધીસ ચેપ્ટર. બરાબર. અને પ્રકીર્ણના સ્વાધ્યાયમાં છીએ આપણે. હોપ કે બધા પ્રેક્ટિસ કરતા હશો અને યાદ રાખજો કે લગભગ તમારું અર્ધ વર્ષ પૂરું થઈ ગયું છે. સો બોર્ડની એક્ઝામ તમારી નજીક ને નજીક આવી રહી છે. હવે સ્વાધ્યાય 7 એટલે કે મિસેલેનિયસમાં આપણે 9 દાખલા થઈ ગયા છે. 10 માંથી આપણે આગળ જવું છે. ઇન્ટિગ્રેશન sin8x cos 8x upon 1 2 sin square cos square. હવે તમને યાદ હોય તો આનું મેં સૂત્ર લખાયું છે તમને. sin4 plus cos 4 that is 1 2 sin square cos square. જો યાદ હોય તો તમે જાતે भी બનાવી શકો છો. sin4 theta plus cos 4 theta equal to 1 2 sin square theta cos square theta. તો આ સ્વરૂપથી આપણો દાખલો રમકડા જેવો થઈ જશે. જો sin8 minus cos 8 ના બે અવયવ પડશે બે વર્ગની તફાવતની રીતે. So sin4 theta minus cos 4 theta into sin4 theta plus cos 4 theta upon 1 minus 2 sin square theta cos square theta. જોઈ શકો છો. હવે હમણાં કીધું એમ કે sin4 plus cos 4 equal to 1 minus 2 sin square cos square. તો બંને પદો સરખા છે છતાં એક સ્ટેપ લખીએ અથવા અહીંથી તમે ઉડાડવું હોય તો ઉડાડી શકો છો. ફરી પાછી બે વર્ગની તફાવતની રીત બનશે. અહીંયા છેદ જતો રહ્યો. sin4 minus cos 4 માં ફરીથી બે વર્ગની તફાવતની રીત sin square theta plus cos square theta into sin square theta minus cos square theta d theta. But sin square plus cos square is 1 એટલે એકલું આ પદ બચી જશે જેમાંથી હું માઈનસ કોમન લઉં. શા માટે એ તમે સ્વરૂપ જોઈને સમજી જશો. cos square minus sin square એ cos 2 theta નું સૂત્ર છે minus i bar cos. અચ્છા સોરી, આપણી આખી રકમ x માં છે એટલે તમારો જવાબ x માં યાદ રાખજો બેટા. x 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 બરાબર. So cos square x minus sin square x will be cos 2x dx. ત્યારબાદ cos 2x નું સંકલિત થશે sin 2x by 2 plus c. કોઈ આદેશ લીધો નથી એટલે કિંમત પાછી મૂકવાનું અહીંયા કોઈ પ્રશ્ન રહેતો નથી. એના પછીનો દાખલો છે એ સ્વરૂપ ઓલરેડી મેં તમને સમજાવી દીધેલું છે કે જો છેદમાં sin x minus a into sin x plus a cos x minus a into cos x plus a એમ બંને એક સરખા જ હોય કોકો અથવા સાસા તો sin b minus a વડે અથવા sin. અચ્છા, આ અલગ પ્રકારનો દાખલો છે આપણો. cos x minus a into sorry cos x plus b છે. It's my mistake. અગિયારમો દાખલો 1 upon cos x plus a into cos x plus b. હા, એટલે આ પ્રકારના દાખલામાં આપણે એવું કીધું કે જો છેદમાં બે cos cos અથવા sin sin હોય તો sin b minus a વડે ગુણો ભાગો. પણ જો મિક્સ હોય તો cos વડે ગુણો ભાગો. સ્વરૂપ જોયા પછી તમે સમજી જશો. હું આને sin b minus a વડે ગુણો ભાગું છું. જોતા રહેજો.
1 upon sin b minus a. sin b minus a અચળ પદ છે, એમાં કોઈ ચલ પદ નથી, એ પણ યાદ રાખજો. સો sin b minus a upon cos x plus a into cos x plus b dx. હવે અંશમાં હું સ્વરૂપ બનાવું છું, ઇક્વલ ટુ 1 upon sin b minus a. અંશમાં x ઉમેરીને બાદ કરીને આ સ્વરૂપ બનાવું છું, x ઉમેરીને બાદ કરીને આ સ્વરૂપ બનાવું છું, x plus b minus x plus e upon cos x plus a into cos x plus b. જોયેલો ભાઈ, કૌંસ છોડશો તો બંને x છોડી જશે અને સીધું b minus a સ્વરૂપ આપણી પાસે બાકી રહેશે. આ થઈ ગયું sin alpha minus beta. sin alpha minus beta નું સૂત્ર બધાને આવડે છે, sin b minus a એમ. according to sin alpha minus beta, sin x plus b into cos x plus a minus cos x plus b into sin x plus a whole upon cos x plus a into cos x plus b dx. બસ લસા છૂટો પાડો, રીત તમારી પાસે છે. ચલો પહેલા આના છેદમાં આપશો એટલે cos x plus a ઉડી અને sin x plus b upon cos x plus b tan x plus b બની જશે. so 1 upon sin b minus a integration tan x plus b minus, હવે અહીંયા cos x plus b ઉડશે અને sin upon cos એટલે tan, વચ્ચે માઈનસ છે, tan x plus a બચી ગયું. હવે લગભગ બધાને આવડતું જ હશે t plus t minus t નું સૂત્ર. મને નથી આવડતું, તમને આવડતું હોય તો લગાડજો, મને નથી આવડતું એટલે હું નથી લગાડતો, ધ્યાન રાખજો. સો અહીંયા તો આપણને સીધું સંકલિત મળી જશે ભાઈ, 1 upon sin b minus a, tan નું સંકલિત log mod sec x plus b minus log mod sec x plus a plus c. log ના તફાવત એટલે log માં ભાગાકાર. so 1 upon sin b minus a into log mod sec x plus b upon sec x plus a plus c. હજી એક સ્ટેપ આનું સાદુરૂપ બનશે, જુઓ, ઇક્વલ ટુ 1 upon sin b minus a into log mod, બંનેના વ્યસ્ત લઈ લઈશું તો આ થશે cos x plus a, આ ઉપર જશે ને ઓલું નીચે આવશે, upon cos x plus b plus c. this is our answer. clear point? ચલો એના પછી 12મો દાખલો. હવે 12મામાં x ક્યુબ છે dx ની જોડે ગુણાયેલો છે. આપણે જાણીએ છીએ કે ભાઈ જે પદ વધારાનું ગુણાયેલું હોય એ કોઈકનું વિકલિત હોય તો આપણે એના માટે આદેશ લઈ શકીએ. હવે x ક્યુબ એ કોનું વિકલિત છે? ઓબ્વિયસ x⁴ નું. તો અહીંયા એમાં આપણને જરૂર છે x�8 માટે. તો દાખલો તમારો ઈઝી થઈ ગયો. x⁴ = t આદેશ લેતા જો આનું વિકલન કરો તો 4x³ dx is dt. so x³ dx will be dt by 4. હવે આ રમકડી દાખલી થઈ ગઈ તમારી, જો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x³ dx ની જગ્યાએ dt by 4 into 1 upon under root 1 minus x ની 4 એટલે t, તો x ની 8 એટલે t² થાય
1/4 बार आया 1/√a² - x² નું સૂત્ર બનશે. સો આ દાખલો અહીંયાથી હું તમને આપી દઉં છું 1/√a² - x² sin ઇન્વર્સ x/a + c જે આપ જાણો છો. એના પછી આ એક બઢિયા દાખલો છે e⁻x ના અમુક દાખલા યાદ રાખજો કે મોટે ભાગે જ્યારે છેદમાં e⁻x સ્વરૂપ આવે ને આવા કૌંસ આપ્યા હોય તો છેદની મદદથી અંશ બનાવવાનો પ્રયત્ન કરવો એ આપણા માટે બહુ ઈઝી રીત છે. ઘણા તમને એમ કહેશે કે આમાં તમે આદેશ પણ લઈ શકો અને સાચું છે e⁻x = t આદેશ લેશો તો પણ એ જ વસ્તુ બનવાની છે. અને હું આદેશ લીધા વગર એ વસ્તુ બનાવું છું કે ભાઈ મારે છેદની મદદથી અંશ બનાવવો છે તો કેવી રીતે બનાવાય. તો એક વખત હું છેદના પદો અંશમાં ટેકાઈ દઉં 2 + e⁻x અને 1 + e⁻x અથવા 1 + e⁻x અને 2 + e⁻x upon 1 + e⁻x 2 + e⁻x. હવે અંશમાં e⁻x છે એટલે અચળ ઉડાડવું છે. અહીંયા આ 1 ને 2 જો અચળ હોય તો e⁻x ઉડાડતા e⁻x રાખવાનું છે. તો અચળને ઉડાડવા માટે જો હું આને 2 વડે ગુણું તો આ પણ 2 થશે ને આ પણ 2 થશે. 2 માંથી 2 બાદ કરશો એટલે અચળ જતા રહે. જોઈ લો 2 - 2. હવે e⁻x ની વાત કરીએ 2 વખત e⁻x - 1 વખત e⁻x એટલે 1 વખત e⁻x એટલે ઓટો સેટિંગ થઈ ગયું. જો હવે મારે કંઈ કરવાની જરૂર નથી ખાલી અહીંયા 2 મૂકવાથી આપણું કામ આસાન થઈ ગયું. હવે લસા છૂટો પાડો સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2/2 + e⁻x. એક મિનિટ દાખલો થોડો તમને મોટો થઈ જશે સોરી. આના કરતા તમે એક કામ કરો આંશિક અપૂર્ણાંક ઇઝ મચ બેટર કારણ કે આમાં ફરીથી તમારે સ્વરૂપ બનાવવું પડશે. સોરી આંશિક અપૂર્ણાંક અને આદેશ આ તમારા માટે ઈઝી રહેશે. સો e⁻x = t આદેશ લેતા e⁻x dx is dt. e⁻x dx is dt બધું રેડીમેડ છે. આ તમને વધારે ઈઝી પડશે. તો જો 1/1 + t * 2 + t dt. હવે અહીંયા ફાયદો શું થયો પહેલામાં છેદમાં e⁻x રહેતું હતું ને એટલે ફરીથી તમારે પ્રક્રિયા કરવી પડતી હતી. જ્યારે અહીંયા t ની સુરેખ પદાવલી એટલે કે x ની સુરેખ પદાવલીની રીતે સીધો સંકલન થઈ જશે. જો છેદની મદદથી અંશ બનાવું છું આંશિક અપૂર્ણાંકથી પણ દાખલો કરી શકાય અને વિસ્તરણ કરીને દ્વિઘાતની રીતે પણ દાખલો કરી શકાય. 3 રીતે દાખલો થાય. જો આનું વિસ્તરણ કરો તો 1/t ની દ્વિઘાત પદાવલી અંતિમ પદ શોધી પૂર્ણ વર્ગ બનાવી સંકલન થોડીક લાંબી રીત થશે. આંશિક અપૂર્ણાંકની રીતે a/1 + t b/2 + t a અને b શોધીને બી દાખલો કરી શકાય. ત્રીજી રીત મેં તમને સમજાવી હતી છેદમાં બે જ પદો હોય બંનેની ઘાત સમાન હોય અને અંશમાં અચળ પદ હોય યા એટલી જ ઘાત વાળું પદ હોય તો હંમેશા છેદની મદદથી અંશ બનાવો. હવે મારે અંશ બનાવવો છે. હવે જો અહીંયા અંશમાં 1 છે એટલે મારે t ને ઉડાડવા છે. તો t ને ઉડાડવા માટે જો માઈનસ નું ચિહ્ન ના જોઈતું તો આ બેટર રહેશે. તમે વચ્ચે માઈનસ મૂકી જોઈજો t - t પહેલા જે નથી જોઈતું એનો વહીવટ કરો એટલે જે જોઈએ છે એ તો ગોઠવાઈ જવાનું છે. હવે સાદું રૂપ આપો 2 માંથી 1 જાય તો 1 એટલે આ ઓટો એડજસ્ટ થઈ ગયું જે આગળ આપણે જોયું હતું એમાં. પણ એ રીત આપણે પછી બંધ રાખી. હવે લસા છૂટો પાડો સો ઇન્ટિગ્રેશન 2 + t ચલ બસે 1/1 + t - 1 + t ચલ બસે 2 + t dt. ફાયદો એ થયો આદેશમાં કે ભાઈ t ની સુરેખ પદાવલી આવી એટલે આપણે સીધું સંકલન કરીએ. પેલા e⁻ માં સીધું સંકલન કરી શકાતું નથી. તો આનો જવાબ હશે log mod 1 + t - log mod 2 + t + t. t ના સહગુણક વડે ભાગો પણ બંનેમાં t નો સહગુણક 1 છે ભાગવાની જરૂર નથી. log ની બાદબાકી એટલે log માં ભાગાકાર સો log mod
1 plus t upon 2 plus t plus 3 પાછી t ની જગ્યાએ આદેશની કિંમત મૂકી દો સો ઇક્વલ ટુ log mod 1 plus e raised to x upon 2 plus e raised to x plus c is 0 સો લખી લો આટલા દાખલા એટલે આગળ જઈએ જો 14મો દાખલો આ પણ આગળ કર્યો એ જ જાતિનો દાખલો છે કે છેદમાં બે જ અવયવો હોય બંનેની સમાન ઘાત હોય અને અંશમાં એટલી જ ઘાતવાળું પદ હોય અથવા અચળ પદ હોય એટલી જ ઘાતવાળું પદ અથવા અચળ પદ અહીંયા અચળ પદ છે તો છેદની મદદથી અંશ બનાવો પ્રકાર જોઈ લો કેવી રીતે ઇક્વલ હું છેદની મદદથી અંશ બનાવું છું એક વખત તો છેદના પદો ટીકાઈ દેવાના x² + 4 અને x² + 1 upon x² + 1 into x² + 4 dx હવે અંશમાં તમે જુઓ તમને જરૂર x² ની છે કે અચળની છે તો કે અચળની છે એટલે x² ની નથી તો જે નથી જોઈતું એને પહેલા ઉડાડવાનું પ્લાનિંગ કરો હું x² ને ઉડાડવાનું પ્લાનિંગ કરું છું એટલે વચ્ચે માઈનસ મૂક્યું તો x² - x² ગયા એનો વહીવટ થઈ ગયો હવે અચળમાં છે આપણી પાસે 1 અહીંયા કેટલા આયા તો કે 4 - 1 is 3 જોઈતા તો 1 આયા 3 સો ડોન્ટ સબટ્રેક્ટ 2 બે માઈનસ ના કરશો પણ 3 વડે ભાગો એ જે માઈનસ કરવાની ક્રિયા છે એ તમારો દાખલો મોટો ને મોટો થતો જશે સો 3 વડે ભાગો એટલે 3/3 એટલે 1 થઈ ગયું હવે લસા છૂટો પાડો તો તમારી પાસે રેડીમેડ સૂત્રો બની જશે इंटीग्रेशन અહીંયાથી x² + 4 ઉડી જશે બચેગા x² + 1 માઈનસ x² + 1 ઉડી જશે બચેગા x² + 4 dx બંનેને સાંપોલી અલગ આપવા તો આપી દો 1/3 પણ ગુણાશે સો 1/3 1 upon x² + 1² dx માઈનસ આને પણ 1/3 ગુણાશે इंटीग्रेशन 1 upon x² + 2² dx सूत्र બંનેમાં એક સરખું જ લાગશે 1 upon a tan inverse x upon a વાળું જે આપ સર્વને આવડે છે ચલો એના પછી 15મી દાખલી આ પણ MCQ પ્રકારનો દાખલો છે તમને યાદ હોય તો આ નીચેવાળા બે આધાર ઈ સરખા છે નીચેવાળાની બેની આધાર સમાન હોય તો ઉપરવાળાને નાખે નીચે એટલે સીધું જ સાઈન નીચે ઉતરી આવશે અને log ને ટાટા કરી દેશે मतलब cos³ x sin x dx વાત પૂરી log પણ ગયો જો હવે વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનો વિકલિત બાજુમાં બની રહ્યું છે ચલો cos નું વિકલિત શું છે ભાઈ માઈનસ સાઈન તો માઈનસ સાઈન બનાવવા માટે માઈનસ વડે બે વખત ગુણી દો then minus cos³ x into minus sin x dx વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત બાજુમાં ગુણાયેલું છે તો જવાબમાં વિધેયની એક ઘાત વધે અને છેદમાં એટલી ઉતરી આવી સો MCQ પ્રકારનો દાખલો છે આના પછીનો બી એ જ જાતિનો દાખલો છે જુઓ ફરીથી નીચેવાળાની બેની આધાર સરખી હોય તો ઉપરવાળાને નાખે નીચે પણ અહીંયા આગળ વિલન છે 3 અહીંયા કોઈ વિલન નહોતું આગળ કોઈ સહગુણક એટલે કે વિલન ના હોવું જોઈએ જો હોય તો પહેલા એને દૂર કરો પછી જ પ્રક્રિયા કરો સો હું આ 3 ને ઉપર લઈ જઉં છું સો ઇન્ટિગ્રેશન e raised to log x³ base e into અથવા આને આમ જ રહેવા દો x⁴ + 1 raised to -1 dx હવે આ બે આધાર સરખા થયા એટલે ઉપરવાળાને નાખે નીચે સો x³ upon ઘાત માઈનસ એટલે હું છેદમાં લઈ લઉં છું x⁴ + 1 dx તો છેદના x કરતા અંશના x ની ઘાત એક જેટલી ઓછી આવી
અને એક ઘાત ઓછી હોય ને તો હંમેશા વિકલિત જ બને, કારણ કે વિકલનનું સૂત્ર છે x⁻n નું વિકલિત શું થાય, nx⁻n-1 એવરી ટાઈમ એક ઘાત ઓછી થાય છે. સો અહીંયા તમે જુઓ કે x નું 4 નું વિકલિત શું થશે, 4x3. એમાં 4 તો અચળ છે, અચળ તો આપણે પપ્પાના છે, x³ આપણી પાસે પહેલેથી બેઠા છે. બહુ તો એક વખત તમારે 4 વડે ગુણવું ભાગવું પડશે, એ જ ને. સો 4x³ upon x⁴ પ્લસ 1 dx છેદનું વિકલિત અંશમાં રેડીમેડ થઈ ગયું, તો જવાબ logમૂળ છે 1/4 logમૂળ x⁴ પ્લસ 1 પ્લસ c. ક્લિયર પોઈન્ટ. એના પછી 17મી દાખલી. 17મી દાખલી આમ તો રેડીમેડ સૂત્ર જ છે, પણ સૂત્ર કેવી રીતે આવ્યું અહીંયા સમજાઈએ કે ભાઈ જો વિધેયની ગમે તેટલી ઘાત હોય પરંતુ ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે, આ બી કદાચ સ્મોલ f છે, યસ આ પણ સ્મોલ f છે, પણ જો ઘાત વગરનાનું વિકલિત બાજુમાં હોય તો હું આના માટે આદેશ લઈ લઉં છું f of ax plus b is equal to t આદેશ લેતા. ચલો f મિસ્ટર x નું વિકલિત f dash મિસ્ટર x, ax plus b નું a, x નું dx is equal to dt. આપણી પાસે f dash ax plus b છે, એ નથી, અચળ છે, લઈ જાઓ આપણા છે. so therefore f dash ax plus b dx is 1 upon a dt. તમામ કિંમતો અહીંયા ટીકાવતા equal to integration f dash dx is dt by a, fx ની જગ્યાએ t, n ઘાત તો છે જ, t raised to n 1 upon a અચળ છે એટલે બહાર આવી જશે, 1 upon a અચળ છે એટલે બહાર આવી જશે, અને t raised to n નું સંકલિત t raised to n plus 1 upon n plus 1 plus c, જે સૂત્ર બન્યું છે એ જ સ્વરૂપ બન્યું. હવે t ની જગ્યાએ પાછું f of ax plus b મૂકી દો, જે આદેશ લીધો છે. સો આપણો જવાબ આવી ગયો 1 upon a into f of ax plus b raised to n plus 1 upon n plus 1 plus c. આપણે કીધું તો એમાં જ આ સૂત્ર જાણીએ છીએ કે જો x ના સ્થાને x ની સુરેખ પદાવલી હોય તો તેનો x સમજીને સંકલન કરો. આને x સમજ્યા તો વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત બાજુમાં. સો બે વસ્તુ એક સાથે અહીંયા સંકળાયેલી છે, બે નિયમ આપણી પાસે એક સાથે સંકળાયેલા છે. બરાબર. હવે અહીંયાથી સીધું સ્વરૂપ દેખાતું નથી, ધ્યાન રાખજો. ઇક્વલ ટુ અહીંયાથી sin x કોમન ની sin² x બહાર નીકળી રહ્યા છે. જો sin² x બહાર નીકળી રહ્યા છે એટલે ઇન્ટિગ્રેશન બહાર એટલે વર્ગમૂળની બહાર sin x થશે ઇન્ટુ અંડર રૂટ sin x ઇન્ટુ sin x plus a dx. હવે ઉપર નીચે હું ફરીથી sin x વડે ભાગું છું અથવા છેદને sin x વડે ભાગું છું અને ગુણું છું. ફરીથી sin x વડે ગુણું છું, ભાગું છું, એટલે આમ થશે. જો ઇન્ટિગ્રેશન 1 upon આ છેદને sin વડે ગુણ્યા, એક sin હતા અને એક બીજા sin આયા અને છેદને sin વડે ભાગ્યા, પણ હું એને વર્ગમૂળમાં લઈ જઉં છું. વર્ગમૂળમાં લઈ જઈશ ને એટલે sin² થશે. સો sin x plus a upon sin² x dx. થોડું જટિલ સ્વરૂપ છે, ધ્યાન રાખજો. અથવા તમે અહીંયા sin x વડે ગુણી ભાગી દો અને પછી sin ની 4 ને બહાર લઈ લો એટલે sin², તો પણ તમારું કામ થઈ જશે. એ તમને કદાચ વધારે ઈઝી પડશે, એ સ્ટેપ બતાવું. ચલો આની આ જ વસ્તુ આવશે, એક એક sin ગયા પછી, પણ અહીંયા તમે sin વડે ગુણી ભાગી દો તો sin ની 4 upon sin, sin ની 4 બહાર આવીને sin² ના upon sin રહેશે.
અહીંથી એક એક સાઈન ગયા, સો ઇન્ટિગ્રેશન 1 upon, અચ્છા 1 upon sin સ્ક્વેર નું બીજું નામ છે cosec સ્ક્વેર x upon અંડર રૂટ એક એક સાઈન ગયા, હું sin x પ્લસ એનું સૂત્ર લગાડું છું, sin x cos a પ્લસ cos x sin a upon sin x dx. sin x નો લસા છૂટો પાડો છેદમાં, સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન cosec સ્ક્વેર x upon sin x ઉડી ગયા, cos a જે અચળ પદ છે, cos x upon sin x will be cot x, અને હું sin a ને બહાર આગળ લઈ લઉં છું, so cot x dx. હવે આને ગોઠવીને લખું છું. હવે ભયંકર સ્ટેપ આવે છે, ધ્યાન રાખજો, ધડાકો થશે, ના સમજ પડે એવી વસ્તુ છે, ધ્યાનથી જોજો ભાઈ. ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, હું આને રેસ ટુ 1/2 લખીને ઉપર લઈ જાઉં છું, cos a પ્લસ sin a into cot x, cot x એની -1/2 into cosec સ્ક્વેર x dx. બસ આપણું કામ આસાન થઈ ગયું. કેવી રીતે જુઓ, cos a નું વિકલિત 0, sin એ અચળ ગુણાકારમાં છે એટલે બચી જશે, અને cot નું વિકલિત -cosec સ્ક્વેર, તો આનું વિકલિત થશે -sin a into cosec સ્ક્વેર a. cosec સ્ક્વેર x તો છે, -sin a નથી, તો -sin a વડે ગુણતા ભાગતા 1 upon -sin a इंटीग्रेशन cos a प्लस sin a into cot x ની -1/2 into -sin a into cosec સ્ક્વેર x dx. જોઈ લો, વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત બાજુમાં ગુણાયેલું છે, આને ન જુઓ તો આનું વિકલિત અહીંયા ગુણાયેલું છે, તો જવાબમાં -1 upon sin ને બહાર એમને જવાબમાં વિધેયની એટલે કે cos a plus sin a into cot x ની એક ઘાત વધે, -1/2 plus 1 એટલે 1/2 upon 1/2 plus c. પછી ગોઠવીને તો તમને લખતા આવડે છે, આટલું તો તમે કરી જ શકો. યુ ઓલ આર વેરી જીનિયસ સ્ટુડન્ટ્સ, રાઈટ? સો આટલું લખી લો એટલે આપણે આગળ જઈએ. જો 19મો દાખલો થોડો બઢિયા દાખલો છે. sin inverse root x minus cos inverse root x upon sin inverse root x plus cos inverse root x. હવે છેદ તો જૂનું જાણીતું કોટી પ્રતિવિધેયનું સૂત્ર છે કે ભાઈ sin inverse root x plus cos inverse root x gives pi/2, તો આપણે સીધી કિંમત ત્યાં મૂકીશું. તો જુઓ, આ કોટી પ્રતિવિધેય છે જ આપણી પાસે, sin inverse root x plus cos inverse root x is pi/2. છેદમાં આપણે આવું મૂકીશું, સાથે ને સાથે અંશમાં હું cos inverse root x ની જગ્યાએ cos inverse root x ની જગ્યાએ pi/2 minus sin inverse root x પણ મૂકી શકું. તો છેદમાં સીધું pi/2 થશે, અંશમાં cos inverse root x ની જગ્યાએ pi/2 minus sin inverse root x, so equal to integration sin inverse root x minus cos inverse root x ની જગ્યાએ pi/2 minus sin inverse root x upon pi/2 dx. છેદમાં pi/2 છે એટલે અંશમાં 2 upon pi થઈ જશે, 2 upon pi કૌંસ છોડતા sin inverse root x minus pi/2 plus sin inverse root x dx. sin inverse root x plus sin inverse root x is 2 times sin inverse root x, so 2 upon pi integration 2 times
sin inverse root x minus pi by 2 dx. હવે હું બંનેને સાપોલી અલગ આપું છું જો. સો આને સાપોલી આપીશું એટલે 2 બાર આઈને આની જોડે બનશે 4 upon pi integration sin inverse root x dx minus 2 upon pi ને pi by 2 વ્યસ્ત પદો છે એટલે ટર્નિંગ થઈ જશે. સો ઇક્વલ ટુ 4 upon pi હું આને I નામ આપું છું -1 નું સંકલિત x plus c. ઇટ ઇઝ ઇક્વેશન નંબર 1. આટલાનું સંકલન કરવાનું બાકી રાખ્યું. અહીંથી આપણે આને સમીકરણ 1 નામ આપ્યું. હવે અહીંથી આપણો પાછો દાખલો ચાલુ કરો. I પછી એની કિંમત આપણે સીધી અહીંયા ચિપકાઈ દઈશું. I is equal to integration sin inverse root x dx. હવે આ ખંડસહનો દાખલો થયો. પ્રતિવિધેયનું સીધું સંકલન આપણી પાસે નથી, બે લોગનું નથી, પ્રતિવિધેયનું નથી, તમે બંને જાણો છો. તો સરળતા ખાતર હું root x બરાબર t આદેશ લઉં છું. root x is equal to t આદેશ લઉં માટે x is equal to t square જે વધારે બેટર છે. હવે આનું વિકલન કરો dx ની કિંમત લાવવા માટે. સો dx is equal to 2d dt તમામ કિંમતો ટીકાવતા equal to integration sin inverse root x ની જગ્યાએ t dx ની જગ્યાએ 2t dt. સો equal to 2 અચળ બાર t sin inverse t dt. આ પણ ખંડસહ સંકલન જ છે. તમે sin inverse root x બરાબર t ના તો ગડબડ થતી. હવે અહીંથી આપણે ખંડસહ સંકલન લગાડીશું. તો આપણે જાણીએ છીએ લિએટના ક્રમ પ્રમાણે કે ઇન્વર્સ અને log પહેલા જ આવે એટલે આપણે એને u કહી દેવાનું. તો હું ગોઠવીને લખું છું sin inverse t. જો લિએટ પ્રમાણે l I means inverse અને a means algebra t ની પદાવલી એટલે કે x ની પદાવલી સમજી શકાય. તો હવે હું આનું ખંડસહ પ્રમાણે સંકલન કરું છું. આને u અને આને v કહી દઈએ. તો જો પહેલું કૂદીને બહાર સંકલન એમનું એમ માઈનસ સંકલનમાં વિકલન અને dt અને આ આગળનું આખું ટીકાઈ દો sin inverse t અને t integration t dt અને વાલો dt તો છે જ equal to 2 integration 2 bracket sin inverse t નું સંકલિત t square by 2 minus integration sin inverse t નું વિકલિત 1 upon under root 1 minus t square અને t નું સંકલિત થશે t square by 2 dt plus c dash. કારણ કે એક c નો આપણે અહીંયા ઉપયોગ કરેલો છે, ધ્યાન રાખજો. હવે અહીંયા અંશ અને છેદની ઘાત સમાન થશે. આથી છેદને અંશમાં બનાવો. સો 2 into આને આપણે આમ લખીશું t square by 2 into sin inverse t. આ 1/2 બહાર આયા minus 1/2. એક સ્ટેપ હું વધારે લખું છું t square upon root 1 minus t square dt. છેદ અને અંશની ઘાતો સમાન છે, આથી હું છેદને અંશમાં બનાવીશ. જો એક ઘાત ઓછી હોય ને તો છેદનો વિકલિત અંશમાં, અહીંયા ઘાતો સમાન છે એટલે હું છેદને અંશમાં બનાવીશ. સો ઇક્વલ ટુ, અચ્છા બંને બાજુએથી 2 કોમન નીકળીને ઉડી ગયા. સો t square sin inverse t minus 1 minus t square
अपॉन √1 माइनस टी स्क्वायर dt જોઈ લો પ્લસ c ડેશ કૌંસ છોડશો તો 1 1 ઉડીને એકલા ટી સ્ક્વેર બચી જશે. હવે હું લસા છૂટો આપું છું બંનેને. સો ઇક્વલ ટુ ટી સ્ક્વેર sin inverse t minus integration 1 upon under root 1 minus t square minus એક √1 minus t square ઉડી જશે અને √1 minus t square રહેશે. હવે બંનેને સાંપોલિયા બી અલગ આપી દો. મોટો દાખલો છે પહેલા જ કીધું હતું ઇક્વલ ટુ t સ્ક્વેર sin inverse t minus integration 1 upon under root 1 minus t square dt minus minus plus integration under root 1 square minus t square એટલે બેવ જગ્યાએ root a square minus x square નું સૂત્ર લાગશે પણ એકમાં 1 upon છે ને એકમાં અંશ છે એટલે સંગત સૂત્ર બદલાશે. સો લેટ મી સ્ટાર્ટ. સૂત્ર આપણે એપ્લાય કરીએ. t square sin t તો એમને આદેશની કિંમત હજી આપણે મૂકી નથી ઇક્વલ ટુ t square sin inverse t minus 1 upon under root a square minus x square sin inverse x upon a is 1 so sin inverse t plus હવે અહીંયા આખું સૂત્ર બનશે x/2 root as it is ચિહ્ન સાથે a²/2 અને 1 upon સમજીને સંકલન એટલે ફરીથી sin inverse t plus c ડેશ પેલો ચાલતો જ આવે છે આગળ. હવે કૌંસ છોડીને હજી સાદુરૂપ બનશે જુઓ. સો t square sin t minus sin inverse t plus t/2 √1 minus t square અને પ્લસ 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 1/2 sin inverse t plus c અડધું sin inverse t minus 1 sin inverse t એટલે માઈનસ અડધું બચશે. સો ઇઝ ઇક્વલ ટુ t square sin t minus 1 sorry inverse છે 1/2 sin inverse t plus t/2 into root 1 minus t square plus c dash. આની ફાઇનલ આન્સર નથી, આ તો i ની કિંમત છે, હજી બાકી બધું મૂકવાનું બાકી છે. તો આપણે પહેલા અહીંયા શું કરીશું, અહીંયા t ની કિંમત એટલે જે આદેશ લીધો છે t is root x એ અહીંયા ટીકાઈશું અને પછી ઓલામાં કિંમત મૂકીશું. તો જો t square is x into sin inverse root x minus 1/2 sin inverse root x plus root x into under root 1 minus x plus c dash. હવે આ બંનેમાંથી હું sin inverse root x કોમન લઉં છું. so x minus 1/2 into sin inverse root x, આ root x ને આની અંદર ગુણીએ so under root x minus x square plus c dash. અહીંયા એક સ્ટેપ વધારે સાદું રૂપ આપીએ તો આ થઈ જશે 2x minus 1/2 into sin inverse root x plus x minus x square plus c dash. આ કિંમત 1 માં મૂકતા હવે આની કિંમત 1 માં મૂકીએ છે એટલે આપણો અંતિમ જવાબ આવશે. so answer is equal to 4 upon pi into I એટલે આખો જવાબ 2x minus 1 upon 2 into sin inverse root x plus root of x minus x square આ પૂરું થઈ ગયું minus x plus c
એ તેનો ફાઇનલ આન્સર થઈ ગયો. હવે 4/π ને અંદર ગુણશો તો એ વાંધો નથી, એટલે એનો ફાઇનલ જવાબ આવશે 2 ઉડી જશે એટલે 2/π into 2x minus 1 into sin inverse root x. અહીંયા 4/π એમને એમ રહેશે, આ કૌંસ પૂરો. અચ્છા, એ કૌંસ છે જ નહીં, પૂરું થઈ ગયું. 4/π એની જોડે ગુણાશે 4/π root x minus x square minus x plus c. x ની જોડે 4/π ગુણાશે નહીં. તો આ એક જ દાખલો છે, યાદ રાખજો ભાઈ, 3-4 દાખલા નથી કરવાના. ઇટ ઇઝ ઓન્લી ધ સમ. બરાબર છે. સો સ્વાધ્યાય 7 છે, પ્રકીર્ણ છે, એટલે આવું બધું તો રહેવાનું. બરાબર છે. હજી આની આગળ મોટા દાખલાઓ આવે છે. સો આજે આપણે અહીંયા આને પૂર્ણ શહેર કરીએ છીએ અને આવતી વખતે પાછા મોટા દાખલામાં આગળ જઈશું. ત્યાં સુધી બધાને બાય બાય, સી યુ, ટાટા.